वंदेहम शीतलाम देवीम राशपस्ताम दिगंबराम मार्जनी कलशोपेताम सूर्यालंकृतमस्तकाम नमो नमः। તમારું બધાનું સ્વાગત કરું છું। આધ્યાત્મિક મહાશક્તિમાં શીતળા દેવીની પૂજા અર્ચના કેવી રીતે કરી શકાય, સાતમના દિવસે માં શીતળા દેવીની અનુકંપા આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ, એ વિષયને લઈને આજે ચર્ચા કરવા માટે જઈ રહ્યા છે। જ્યારે આપણે ભગવતીના ચિત્રને જોઈએ છીએ, ફોટાને જોઈએ છીએ, ત્યારે માં વૈશાખ નંદન ઉપર બિરાજમાન છે। ખરા અર્થમાં જેને ગદર્ભ કહેવામાં આવે છે અને દેશી ભાષામાં જેને આપણે ગધેડો કહીએ છીએ, એ ગધેડાના વાહન ઉપર, ગદર્ભના વાહન ઉપર, જેને સંસ્કૃતમાં વૈશાખ નંદન કહેવામાં આવે છે, એને વાહન તરીકે સ્વીકાર કરે છે। હવે વિચાર કરો કે માં જગદંબાએ ગધેડાના વાહનને કેમ સ્વીકાર કર્યો હશે? જેને આપણે મૂર્ખ માનીએ છીએ એ સાચા અર્થમાં જો વિચાર કરીએ તો સૌથી વધારે યાદશક્તિ ધરાવનાર પશુ છે, અને સાથે દ્રઢતા અને સેવા આ બંને એના અંદરના ગુણો છે। અને એટલા માટે માં જગદંબા શીતળા દેવીએ એને પોતાના વાહન તરીકે સ્વીકાર કર્યો છે। આગળ જ્યારે વિચાર કરીએ છીએ તો માના હાથમાં એક ઝાડુ છે, ખરા અર્થમાં સાવરણી છે કે સાવરણું છે। એ શું સમજાવે છે કે સ્વસ્થતા અને સ્વચ્છતા બંને જરૂરી છે। સ્વસ્થતા શેના માટેની? માનસિક સાફ સફાઈ। આપણા મનના અંદર જે વિચારો અને વિકારો ઉત્પન્ન થાય છે એ સદૈવ નાશ થવા જ જોઈએ, અને એટલા માટે સ્વસ્થતા ત્યાં મનના સાફ સફાઈથી આવે છે, અને સ્વચ્છતા બાહ્ય છે। એ સ્વચ્છતા ખૂબ જરૂરી છે, કેમ કે માં જગદંબા જે રૂપમાં અહીંયા સ્થાપિત થઈ છે એ રૂપમાં જોવા જઈએ તો એના સાથે એવા દૈત્યો જોવા મળે છે કે જે ખરા અર્થમાં રોગોની ઉત્પત્તિ કરનારા છે, અને સજા આપવા માટે રોગો જરૂરી પણ છે। જ્યારે વ્યક્તિ બીમાર થાય છે ત્યારે ઈશ્વરનું સાનિધ્ય સૌથી વધારે લેતો હોય છે। એનાથી આગળ જ્યારે વિચાર કરીએ ત્યારે જ્યારે વ્યક્તિ થાકે છે ત્યારે એને ભગવાન યાદ આવતો હોય છે। આનંદના સમયમાં, ઉત્સાહના સમયમાં ક્યાંક એ ત્રુટી રહી જાય છે, જ્યારે દુઃખના સમયમાં એને ઈશ્વર સાક્ષાત પોતાના ખોળામાં રાખતા હોય એવી અનુભૂતિ થતી હોય છે। અને એટલા માટે કર્મના બંધનને તોડવાના હેતુથી પણ આ જરૂરી છે। જ્યારે તમે વાસ્તુ પૂજન કરો છો તો જ્યારે 81 પદ વાસ્તુ લો છો ત્યારે એના અંદર રોગ પણ બોલાવવામાં આવે છે, પાપ પણ બોલાવવામાં આવે છે, આરોગ્ય અને અનારોગ્યને પણ બોલાવવામાં આવે છે, સૌભાગ્ય અને દુર્ભાગ્યને પણ બોલાવવામાં આવે છે। કેમ કે કર્મના અનુબંધનને દૂર કરવું છે અથવા કાપવું છે તો કર્મના આધારે સજા ભોગવવી અથવા સુખ ભોગવવું એ જરૂરી પણ છે। સજા એટલા માટે ભોગવવાની છે કે કર્મ બંધનનો નાશ થાય, સુખ એટલા માટે ભોગવવાનું છે કે કર્મ બંધન પૂર્ણ થાય। એટલા માટે સુખ અને દુઃખ બંનેની જરૂરિયાત છે, અને એટલા માટે જ એ બંને આવવા ખૂબ જરૂરી થઈ જાય છે। એટલે ઈશ્વરની જે શક્તિ છે એમાંની કેટલીક શક્તિઓ એવી છે કે જે ખરા અર્થમાં આપણા કર્મ બંધનનો નાશ કરે છે। ગ્રહ નક્ષત્રો પણ આ જ રીતે કાર્ય કરે છે કે મંગળ જો ઈશ્વર છે, ગ્રહ છે, તો એ આપણને નડી ના શકે, પણ એ આપણા કર્મને ધોવાનું કામ કરે છે। એ જ રીતે આ દેવ તત્વોમાં જે શીતળા દેવી છે એ પણ કર્મને ધોવા માટેનું જ કાર્ય કરે છે, અને એટલા માટે એમની સાથે સાથે જે દૈત્ય રૂપે જોવા મળે છે એ દૈત્ય રૂપે ચેચકનો રોગ છે, ચર્મ રોગ છે, અને અન્ય પ્રકારના વિષાક્ત રોગ છે જે ચેપી પણ છે। તો માના હાથમાં એની ઔષધ પણ છે। માના હાથમાં જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે લીમડાની ઔષધિ એમના હાથમાં જોવા મળે જ છે। તો એવું સમજાવે છે કે પ્રકૃતિના નજીક રહો, અને પ્રકૃતિના નજીક રહેશો તો આ પ્રકારના રોગોથી મુક્ત રહેશો। કડવાશ જે આપે છે એ સાચા અર્થમાં કડવું ગુણ નથી રાખતો, એ ગુણ કડવો હોવા છતાં પણ આપણા માટે મધુરો બની જાય છે, અને એટલા માટે માં જગદંબા પોતાના હાથમાં લીમડાના પત્તા રાખતી જોવા મળે છે। એની સાથે એમના મસ્તક પર સુપડું મૂકેલું હોય છે, એનો શણગાર સજે છે। તો જે વ્યક્તિને ચર્મરોગ થયો છે એને પુરાતન સમયમાં પંખાની એવી વ્યવસ્થા નહોતી, એટલા માટે સુપડાથી પવન નાખવામાં આવતો, અને સુપડાનો બીજો પણ એક ગુણ છે, સાર સાર કો ગહી રહે થોથા દેહી ઉડાય। એટલા માટે એવું સમજાવે છે કે સારરૂપ જે ભોજન છે હિતભુગ, ઋતભુગ, મિતભુગ ઇતિ,
જે તમારા શરીરને હિતકર છે, એટલે વાત પિત્ત અને કફને અનુબંધિત કરે છે, શોષિત કરે છે, અવશોષિત કરે છે, અથવા તમારી પ્રકૃતિને સુયોગ્ય છે એવું ભોજન લેવું જોઈએ. ઋતુભુગ, ઋતુ પ્રમાણેનું ભોજન લેવું જોઈએ. જે ઋતુ પ્રમાણે આવતા ફળો છે એનો ખોરાકમાં ઉપયોગ કરવો જોઈએ. હિતભુગ, ઋતુભુગ, મિતભુગ એટલે કે ભોજનની જેટલી તીવ્રતા છે, જેટલી જરૂરિયાત છે અથવા જેટલી ભૂખ છે એના કરતાં થોડું ઓછું ખાવું પણ જરૂરી થઈ જાય છે. અને એટલા માટે સાર સાર કો ગહી રહે, થોથા દેહી ઉડાય. સુપડું આ કાર્ય કરે છે. એટલા માટે થઈને સારરૂપ ભાગને આપણે પૂજિત કરવા માટે તૈયાર થવું જોઈએ, અથવા ગ્રહણ કરવા માટે તૈયાર થવું જોઈએ, અથવા ગ્રાહ્ય ગણીને એનો સ્વીકાર કરવો જોઈએ. તો માં જગદંબાની પૂજા અર્ચના આરાધનામાં પણ એના શરીરને ઠંડક આપવાનું જ કામ કરવાનું હોય છે. એટલે જ્યારે સવારનો સમય થાય છે, બેન દીકરીઓ સ્નાનાદિક કર્મ કર્યા પછી શીતળા માના મંદિરે જાય છે, તો સાથે કેટલાક દ્રવ્યો લેવાના છે, જેમાં કાચું દૂધ છે, ચોખ્ખું પાણી કળશના અંદર તમે ભરેલું છે, ચોખા છે, પુષ્પ છે, નરાછડી છે, ઘી છે, જે ત્યાં અખંડ દીવા માટે તમે આપવા માટે તત્પરતા દાખવશો, સાથે દક્ષિણા છે, સોપારી ત્યાં ફળ રૂપે તમે અર્પણ કરી શકશો, અને સાથે સાથે બીજા અન્ય ફળ ફળાદી પણ તમે અર્પણ કરી શકો છો. અને આ સમયમાં જે બાજરી ખાવાની શરૂઆત થાય છે, એ શરૂઆતની બાજરીમાંથી પાણી વગર બનાવેલું જે વાનગી છે કે પદાર્થ છે એ દેવીને અર્પણ કરવામાં આવે છે. અને એનું નામ છે કુલેર, જેના અંદર પાણીનો ઉપયોગ કરવામાં આવતો નથી. અને એના થકી ઈશ્વરને, પરંબાને કે શીતળામાને આપણે એ અર્પણ કરીએ છીએ. તો આની ગાથા પણ કંઈક આ જ બતાવી રહી છે. ગાથામાં શું છે કે બ્રહ્માજીના શરીરમાંથી માં જગદંબાની ઉત્પત્તિ થઈ, અને શિવજીની એ એક પ્રકારની દૈવીય શક્તિ છે. એ દૈવીય શક્તિ જ્યારે દેવલોક ઉપરથી પૃથ્વીલોક પર પરિભ્રમિત થઈને આવવા માટે તત્પરતા દાખવે છે, કેમ કે એને એની શક્તિના આધારે કેટલાય જીવાત્માઓને પાપમાંથી મુક્ત કરીને શુદ્ધ કરવા છે. એ ક્રિયાને પૂર્ણ કરવા માટે જ્યારે એ પૃથ્વીલોક પર આવે છે અને રાજા વિરાટને સૌથી પહેલાં એના રાજ્યમાં જઈને મળે છે, અને એ વખતે રાજા વિરાટ એમને સ્થાન આપવાની ના પાડી દે છે, અને માં કુપિત થાય છે, અને આખા શહેરને કે આખી નગરીને ચેચકના રોગ લાગી જાય છે. શરીર ઉપર લાલ લાલ દાણા ઉભરવાની શરૂઆત થાય છે, એમાં પાણી ભરાવાની પણ શરૂઆત થાય છે, અને અસહ્ય પીડા થવા લાગે છે. થોડા જ સમયમાં વિરાટ રાજાને ખબર પડી જાય છે કે આ દેવીનો કોપ ઉતર્યો છે, અને એ દોડીને માના શરીર ઉપર પાણીની વૃષ્ટિ કરે છે, માફી માગે છે, અનાદર જે ભૂલથી થઈ ગયો છે એની ક્ષમાયાચના કરે છે. અને એ દિવસથી માના શરીરના ઉપર દૂધ અર્પણ કરવામાં આવે છે, કેમ કે એ વિરાટ નામના જે રાજા હતા એમને દૂધ માને પાયું હતું, અને દૂધનો અભિષેક મા જગદંબા ઉપર કર્યો હતો. એના કારણે થઈને મા જગદંબાને આજે પણ આપણે દૂધ અર્પણ કરીએ છીએ, ઘી અર્પણ કરીએ છીએ, ચોખ્ખું પાણી અર્પણ કરીએ છીએ, ગંગાજળ અર્પણ કરીએ છીએ, ઇત્યાદિ જળ પદાર્થો આપણે એમના ઉપર અર્પણ કરતા હોઈએ છીએ. તો આ પ્રમાણે પૂજા અર્ચન કરવા માટે પણ શીતળા માતાના પૂજા અર્ચનના જે દૈવીય મંત્રો છે, સ્તોત્ર છે, એનો પાઠ કરવો જોઈએ. તમારા પતિના આયુષ્યની અભિવૃદ્ધિ કરવા માટે, તમારા સંતાનોના વિદ્યાભ્યાસ માટે, અને તમારા શરીરની સુખાકારી માટે, અને ઘરમાં ક્લેશનો નાશ કરવા માટે, અને રોગોનું શમન કરવા માટેની પ્રાર્થના શીતળામાના ચરણોમાં કરવી જોઈએ. શીતલેતમ જગત માતા, શીતળા મા રૂપે જગતની માતા છે. શીતલેતમ જગત પિતા, એ આખા બ્રહ્માંડના પાલ્યરૂપ પિતા તરીકે પણ પૂજિત થાય છે. શીતલેતમ જગત ધાત્રી, જે જગતને ધારણ કરવા વાળી થઈને આપણને અનુકંપિત કરે છે, અથવા આપણા ઉપર આશીર્વાદ વરસાવે છે, અને સાથે સાથે ખોળામાં પણ રાખે છે. એ સાવરણી શેના માટેનું પ્રતીક થાય છે કે સ્વચ્છતા તો તમે આપી, પણ કઈ સ્વચ્છતા? મનની પણ અને તનની પણ. અને જ્યાં જ્યાં તમે એનો ઉપયોગ કરશો ત્યાં ત્યાં તમારા રોગોનો શમન થવાનો છે. એટલા માટે શીતળામાની પૂજા અર્ચના આરાધના કરી, સાચા અર્થમાં એ પ્રતીકોને સમજી, અને એ પ્રતીકોને જીવનમાં ઉતારીને આપણે આપણા જીવનને ઉત્તમતા આપી શકીશું. આશા કરું છું ભગવતી શીતળા આપણા સૌ પર અનુકંપા વરસાવનારી રહે, અને આપણા સૌનું સ્વાસ્થ્ય સારું રહે, એ જ અભ્યર્થના. પણ જ્યારે જ્યારે આના પુરાવા જો વિચાર કરીએ છીએ ત્યારે ત્યારે આખા ગામમાં અલુણા પાડવામાં આવે છે. જ્યારે પશુઓમાં પણ આવો ઉપદ્રવ જોવા મળે છે ત્યારે પણ આ
પરચા આને અંધવિશ્વાસ ન કહી શકાય, કેમ કે આ પરચા પુરાવા રૂપે મળે જ છે. જ્યારે જ્યારે પણ ગામમાં અલુણા હોય છે ત્યારે ત્યારે જેટલા પણ માત્રામાં દૂધ હોય છે એ ડેરીમાં કે અન્ય જગ્યાઓ પર આપવામાં આવતું નથી. એ દિવસે એનો વિક્રય પણ કરવામાં આવતો નથી. કેવળ અને કેવળ એ બધું જ દૂધ શીતળા માને અર્પણ કરી દેવામાં આવે છે. અને જ્યારે એ અર્પણ કરવામાં આવે છે ત્યારે આશ્ચર્ય પણ એ છે કે ગામે ગામ બચી જતા જોવા મળે છે. અને એટલા માટે જ એની અનુકંપા આપણને મળી રહે એ જ અભ્યર્થના સાચા અર્થમાં આપણે કરવી જોઈએ. નમો નમઃ.